તો ખેડા જિલ્લાના મૌધા તાલુકાના શાસ્તાપુર ગામે આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં 8 મહિનાની સગર્ભા મહિલાને અયોગ્ય રીતે ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઉઠતા આરોગ્ય વિભાગ ફરી એકવાર વિવાદમાં આવી ગયું છે। તો મળતી માહિતી મુજબ શાસ્તાપુર ગામની રહેવાસી રેશમા આદિલબેન, જેમનું હિમોગ્લોબિન માત્ર 5% હતું, તેવી ગંભીર સ્થિતિમાં તેમને આયર્ન સુક્રોઝની સારવાર માટે સનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા। પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે ત્યાં ટ્રેન્ડ નર્સ અથવા ડૉક્ટર દ્વારા નહીં, પરંતુ એક પટાવાળા તરીકે ફરજ બજાવતી અસ્મિતાબેન સોઢા દ્વારા તેમને બોટલ ચડાવવામાં આવી અને ઇન્જેક્શન આપવામાં આવ્યું। આક્ષેપો અનુસાર અસ્મિતાબેનનું કામ માત્ર કેસ લખવાનું અને બહાર બેસવાનું હોવા છતાં તેઓ દર્દીઓને સારવાર આપતા હોવાની ઘટના સામે આવી છે, જે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। થોડા દિવસો પહેલાં જ આરોગ્ય વિભાગમાં બદલી માટે પૈસા લેવાતા હોવાના આક્ષેપ સાથે એક નર્સનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે હવે ફરી આવી ઘટનાએ આ વિભાગની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે, પરંતુ આ ઘટના આરોગ્ય સેવાઓમાં જવાબદારી અને દેખરેખની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે। મૌધા તાલુકામાં સણાલી પીએસસીમાં શાસ્તાપુર સેન્ટરમાં મારી જોબ છે। એ સમગ્ર વિગતમાં એવું છે કે મેં 2 દિવસ પહેલાં જે લાભાર્થીની મુલાકાત કરી, એ લાભાર્થી દ્વારા મને જાણવા મળ્યું કે એમને જે 5% એચબી થઈ ગયું હતું, એ અત્યારે પ્રેગ્નન્ટ છે, 8 મહિનાની સગર્ભા માતા છે અને એને 5% એચબી થઈ ગયું હતું અને અમે એને સણાલી પીએસસીમાં આયર્ન સુક્રોઝ બોટલ માટે મોકલી હતી। ત્યાં કોઈનાથી એના હાથમાં નસ આવી નહીં, બધી આઉટ જતી હતી। તો પછી છેલ્લે પટ્ટાવાળા બેને એની વેન લીધી અને એને બોટલ ચડાવ્યો ને એને ઇન્જેક્શન આપ્યું। પટ્ટાવાળા બેનનું નામ અસ્મિતાબેન સોઢા છે। હા, એ જ મૂકે છે। ત્યાં સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર બી છે, ત્યાં પૂરો સ્ટાફ છે પીએસસીમાં, છતાં પણ ઇન્જેક્શન બોટલો એ અસ્મિતાબેન સોઢા જ મૂકે। બિલકુલ યોગ્ય ના કહેવાય। આ તો કેમ કે 2 જીવ સાથે ચેડા થયા કહેવાય ને। એના પેટમાં નિર્દોષ નાનું બાળક છે, કાલ ઉઠીને કંઈ થઈ જાય તો કોની જવાબદારી? કોણ જવાબદાર રહેશે? એ જે સગર્ભા માતા છે એની સાથે કંઈક ઘટના બની તો શું આરોગ્ય મંત્રી કે પછી આરોગ્ય અધિકારી શું જવાબદારી લેવા આવશે? પછી છેલ્લે બને છે એવું કે પ્રેગ્નન્ટ વુમન સાથે કોઈ બી ઘટના બને છે, માતા મરણ થાય છે, તો માતા મરણ સીધો દોષનો ટોપલો જે તે સ્થાનિક FHW બેનના માથે આવી જાય છે અને પછી એ લોકો કલેક્ટર ઓફિસમાં જે માતા મરણ થયું હોય એ લોકોના સગાને, FHW બેનને, આશાને, બધાને મિટિંગ માટે બોલાવે છે અને એમને લાગે તો બદલી બી કરી નાખે છે સ્થાનિક કર્મચારીને। હા, પૈસા લે છે, પણ મેં જોયું નથી, પણ ઘણા બધા કર્મચારીઓ એવી ચર્ચા કરે છે અને આ ચર્ચા મારા કાને પણ આવી છે કે આરોગ્ય અધિકારી પૈસા લે છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર આખા ખેડા જિલ્લામાં થઈ રહ્યો છે અમારા આરોગ્ય વિભાગમાં। અને આ રીતે જે બોલે છે, સચ્ચાઈ બહાર લાવે છે, એ કર્મચારીને પછી અંદરખાને નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે અને દૂર દૂર સુધી બદલી કરાવી દેવાની ધમકી આપે છે।